માતા ધાવડી એવા કામ કર્યા છે ભાઈ. અમારા નાગજીભાઈ ઉભા છે ને કે નાગજીડા જેથી કોઈ નો આવે ને તેથી જેલના હરિયા તોડાવવાનો આવું ને જેલું ના તારા તોડાવું લઈએ તેથી નાગજીડા મને બેઠડા લી દેવી ને કરો નાગ પડી જાય. પણ જો કદાચ હું કોઈક ડાભીની દીકરી વાહે ભેગી આવેલી જો ધાવડી રહી ને અને દુનિયાની માલકો જો જેલું ને હરિયા નો તોડાવું ને તો નાગીડા મારા નામનો સાડીઓ બધાયો એ હા ભાઈ ધન્યવાદ. બાપ સુખે સાંભળે સાહેબ દુઃખ પડે ને મારું ધર્મ સાંભળે. હું કઉ છું ને કાયમી મારું કહેવાનું છે કે ભાઈ ભાઈ હોય તો હંધાઈ બોલાવે. જેને ભાઈ નો વાહો હોય ને તો ભાઈ નો પાવર હોય, કોઈને હગાનો પાવર હોય. પણ એવા તો મારી મેરડીના મારી ધાવડીના એવા દાખલા છે કે જજની જીભાને બેહી જાય હો ભાઈ. કે ગાંડા મેઘલી રાતે અંધારામાં ઉમરા ઉભે ઉમરા વચ્ચે ઉભા ઉભા આંખડું પડે કે મળી મારું કોઈ નમરાઈ મારા ભાંગલ નો વેરું મારી ખુલ્લી તલવાર. બાપ અહીં મારી મેરડી મારી ધાવડી કે બેટા જો કદાચ જેનું કોઈ ન હોય ને જેનું કોઈ ન હોય ને એનો ધણી તો મેરડી ધાવડી થઈ જાવ થઈ જાવ. બાપ જગત નો માર મળે મારી ધાવડી નો સારો ન કરાય. 600 ને 12 મહિના ઘરનું માણા ધૂણાવે એ મારી ધાવડી. કારણ કે અહીંયા ધાવડીને હું પણ બહુ માનું છું ભાઈ. મારું મોટું મોહનની દેવી છે અને હરેશ રાવર દીધેલો ધાવડી નો છે ભાઈ. મેં કીધું ને હમણાં સરકાર પગાર દઈ છે. કોઈ મારી બનાવેલી વાત નહીં. 2 મિનિટ ધાવડીના ફોન બેહારો 2 મિનિટ કોઈ આવો મારી રવના થડાની રવરાય હે મારી રવરાય રવરાય મારા વાલા ના વિહામ
વાત તો કોક વેદું મળે તો કઈ સોરે બેહી નો ચિતરાય શંકરા બાપ આમાં હું કાયમી લાઈવ માં કહું છું માતાજી દીકરીનું સાંભળે ને ભાઈ દુનિયામાં કોઈનું ન સાંભળે અમે જોકે મારા યજમાન ભરવાડ હંદાઈ થી વધારે છે ભરવાડ આયર બોરીચા મારા યા બે સમાજ વધારે યજમાન મારા છે અને જ્યાં કાંઈ આ ગુજરાતની ધરતીની માથે ફરી એટલે જ્યાં નજર કરી ત્યાં તમે જોવો જ્યાં જેની નજરથી નજર કરીને એટલે જ્યાં માતાજી બેઠા છે આપણા પ્રખ્યાત માતાજી જ્યાં છે આમ જોવો તો ફૂલબાઈની મેરડી ખેવરિયાની મેરડી એ બધા માતાજી દીકરીઓ અહીં આવેલા છે આમ જોવો તો પુંજા મેરની મેરડી જેનું ધનીમાં નામ અને અહીંયા દીકરી વાહે માતાજી ધાવડી આવ્યા છે હા જો દીકરીઓને વાહે માતાજી નો બેઠા દુનિયામાં દીકરીનું ધણી કોણ છે મારી ધાવડી ક્યાંક બાપ આમ જોવો તો આજે કોઈ બા ઢમાણા અને માતાજી વાયુમાં બેઠા છે આમ હડલાના હરણમાં અને આજે એ બાપ રાતડી ધાર માથે રાતડીની ધાર માથે રાતડા ખડાની ધાવડી કહેવાય માતાજીનું પ્રમાણ લીધું હતું કુંદડીયું બનીને માતાજી આવ્યા ભાઈ અને અહીંયા તમારા હળવદની બાજુમાં ભલગામડા હાપકડા કરીને ગામ છે એ ગામ વચ્ચે શિવમાં માતાજી ધાવડી બેઠા છે જેને અમે માની છે એ માતાજી અહીંયા દીકરી માં માતાજી આવ્યા છે ને એટલે મને યાદ આવી જાય કે દીકરી જ્યારે 16 વર્ષની 18 વર્ષની જ્યારે દીકરીની ઉંમર હતી ને ભાઈ આ તો હવે બાકી આગળના સમયમાં દીકરીઓથી પોતાના હાહરિયા વેલમાં માતાજીના દીવા નહોતા થતા તરત પૂછે કે આ શેનો દીવો હશે હા આ તારની પ્રજા બધી બેઠી સુખી છે પણ જેને દુઃખ જોયું હોય ને ભાઈ હું કાયમી કહું છું કાબડા કોક વડીલો બેઠા હોય મેવાડા ભાઈ જેને દુઃખ જોયું હોય ને એને ખબર હોય ધર્મ શું મારાથી શરૂઆત કરી અમે તો બધા સુખમાં જ આંખ ખુલી છે બાકી મારા બાપ દાદાએ જે જોયું અમે જોયું નથી મારા બાપે જોયું આમાં કોઈ વડીલોએ જે કર્યું છે એ કોઈ નાની સંગતે જોયું નથી પણ બાપ મારી ધાવડી ને ટકોરો ન હોય ભલામણ ધાવડી તો પલવાર રેઢા ન મૂકે કે બાપ આજે પૂજાય છે 18 વર્ષની દીકરીના લગ્ન થઈ ગયા અને લગ્ન થયા ને એટલે સવારે દી ઉગ્યો દીકરીની જાન જ્યારે પોતાના હારિયા વેલમાં પહોંચી ને ભાઈ કારણ કે વાતો તો એવી પડી છે ભાઈ માતાજીની ધર્મની વાતો એવી છે દીકરી માથે જેથી દુઃખ પડે ને ભાઈ એ દુનિયા નો સાંભળે વાયુ નો સાંભળે પણ બાપ મારા ગરીબ ના આતર નો અવાજ કોણ વરના તુમલા અરે માર મુકે લોઢાના દા તો ઈ આભેથી ઉતર્યું તેથી મરતું લોકમાનમાં મારી ખોડિયાર બાપ હોરઠના મહારાણી હોમલદેબા પરમાર માતાજીને એટલું કહેશે કે આઈ મારી કતો વરાથિયા મારે 80 માથે 8 હિન્દી વરણી પાપણું આવી હિન્દી આવ્યા માડી વાળ
આય પાપણે પર હરિયા નમણે મારી માતને રિહરિયા એ મારી મામડિયાની ખોડિયાર આજ 80 વરલા વાળા વીતી અને તારું જુનાગઢનું રાજ મારી વાલ્યું જાય છે આ બધા ઇતિહાસ બહુ સમજવા જેવા છે ભાઈ આ બીજે ક્યાંય જોવા નહીં મળે ખાલી મેં નકરા દાખલા નથી લગાડ્યા ભાઈ 15-17 વર્ષ તો જોયું છે માસ છે શું ભાઈ આ ક્યાંય બીજે વાર્તા સહી સત્યનો હંમેશા વિજય થાય 500 વર્ષ નહીં 1000 વર્ષ આ શબ્દો મારા જે ગાયકી મારા દુવારિયા ને એમાં બીજી વાત જ ન હોય એના હાથ પાડવી કારણ કે ખોડિયારનું હાથું નામ માતાજી જાનબાઈ હતું અને પોતે હાથે બેનું ખોડિયાર તો નામ જ્યારે તઈએ પડ્યું કે માતાજી હાથમાં પાતાળની માલિકો જ્યારે જાનબાઈ અમીનો કૂપો લેવા ગયા વીર મેરખ્યાને જ્યારે હરબડસ થયો ને તઈએ આય જગદંબા આવડ બાર ઉભા એટલું બોલાતા ક્યાં ખોડાણી તું આટલું બોલ્યા ને એટલે જીતો નથી માતાજીના પગ ભાંગી ગયા તઈ માતાજી ખોડિયાર અલગોતરની દીકરી જેનું જહડી નામ નાના ભાઈ ભરવાડ અને મેંદો જોગરાના ભુવા જોગરાનો દીકરો ને મેંદિયો ભુવો જેનું નામ માતાજી વેણે વાતું કરે કે મેંદિયા જો દી ઉગે તું કે આકાશનો તારો નો ઉતારું તો મને ખોડિયાર ને ખોટ હોય બાપો બાપ અને તેથી હોમલબા પરમાર ને 80 ને માથે 8 વર્ષ થયા ને તેથી એટલું કીધું તું મારી હવે તો ભેંડિયું વાર આવ્યા ધોરી આવી પાપણું અને મારી મારે તો 80 ને માથે 8 થયા હો હાથમાં ખોખરી લાકડી લઈ અને માતાજીને કહેશે કે મારી હવ વધારે તને હાચા મોતડે મેં તો આખી જિંદગી તને જૂની જાહેર થી વધાવી મારી પાસે કાઈ છે આખી જિંદગી મેં તને જૂની જાહેર થી વધાવી મળી મને દીકરો નો દે ને તો કાઈ નહીં આ જૂનાગઢ નું રાજ તારું વાંજ્યું જાય છે જૂનાગઢ નું રાજ જેજી વાંજ્યું જાતું હતું ને તેથી મામડિયાની ખોડિયાર હતી ભાઈ હા હે કે 100 રાણી ને દીકરો દે ને તો મારો કરીને માનીશ ખોડિયાર 100 માંથી એક ને દીકરો દે 7 રાણી હતા જૂનાગઢના એમાં પેલા પોખાના હોમલદેવા પરમાર 100 રાણીએ 100 રાણી કરીને 7 રાણી સંતાન નહોતું પણ જૂનાગઢની માલિકો માતાજી ને ખોડિયાર ને એટલું કહે છે હોમલદે કે માળી હું તો 1 તારીખ કુવાસી થઈને આવી છું માળી અને માળી આજ મારા ધોરામાં ધૂળું પાડવા બેઠી ને આજ મને ધોરામાં